તો 4 વાગી ગયા છે અને આપણે ચા પીવા માટે થોડીક વાર મશીન બંધ કર્યું છે. બનાવવા મળી છે ચા. આપણે પેલા ચા હારી બનાવી હો ચા પછી આમ જો ભાઈ જાય ધન રાખ આમ ચા ભાઈ જાય અહીંયા ધન રાખ એમ હોટલ બનાવી તાર ચાની તો બનાવી દો બોલ. તો આપણે ચા બનીને થઈ ગઈ છે ત્યાર. તો ભાઈ ચા પીને હજી તો થોડુંક શરૂ જ કર્યું હતું પણ ચાને આવી ગયો મહેમાનનો ફોન. કોનો ફોન આવ્યો હતો? બેનનો. તો ભાઈ કા મેં જેની લવ સ્ટોરી મૂકી છે ને, જે અમારા આગલો વિડીયો તમે જોયો છો એમાં જેની લવ સ્ટોરી મેં મૂકી છે ને, એનો ફોન આવ્યો હતો. એના ઘરે એક આસામથી એક મતલબ એક એના રિલેટિવ કોઈ આવ્યા છે હગા, અને એ અમારા ઘરે આવવાનું કહે છે. એટલે ભાઈ અમારા ઘરે આવે છે, નીકળી ગયા છે અહીંયાથી મોવાથી, અને અમારા ઘરે થોડીક ટાઈમમાં પહોંચી જાય. થોડીક ટાઈમ મને ઘણી વાર લાગશે, કેમ કે સ્વિફ્ટ ગાડીમાં આવે છે એટલે થોડીક વાર લાગશે. અડધી કલાક જેવું થઈ જાય ને નીકળી જાય. પણ આમાં એવું છે, અમે આપણે હજી આગળ ઘડીક પહેલાંથી ચા બનાવીને પી ગયા હવે, અને દૂધ બૂધ હવે કાંઈ છે નહીં. એટલે હવે આપણે જવું જોઈએ બજારમાં અને દૂધ લાવવી જોઈએ, મીઠાઈ લાવવી જોઈએ. કેમ કે મીઠાઈ એટલા માટે કેમ કે આ છે ને આસામનો નિયમ છે એવડાનો. કેમ કે આપણે અહીંયા ગુજરાતમાં તો ગમે મહેમાન આવતી એકલી ચા આપણે આપી દઈએ એટલે ચા પી લઈને. આસામમાં એવું એકલી ચાનો નિયમ નથી. ત્યાં તમે ગમે ની ઘરે મહેમાન ગતિ કરવા જાઓ ને તો તમને ચા પીવડાવે, ચા હારોર ગમે મીઠાઈ આપે, પછી બિસ્કિટ આપે, પછી ગમે સેવડો છે, ગમે ટૂંકમાં આપણે કેમ સવારમાં નાસ્તો કરીને આપણે હારે બધું બિસ્કિટ છે, ગાંઠિયા, સેવડો, નાસ્તો એ બધું આપણે ખાઈએ. એવી રીતે ગમે ત્યાં તમે મહેમાન ગતિમાં જાઓ ને કુંભીને ઘરે, એટલે તમને એકલી શાક એક કોઈ ક્યાંય ઠેકાણ ન આપે. તમને એક મીઠાઈ હોય, ગાંઠિયા હોય, બિસ્કિટ હોય, સેવડો હોય, એ બધી વસ્તુઓ તમને આપે. એટલે હવે એ કેમ કે એ દાદા છે આસામના, એટલે હવે આપણે ગુજરાતમાં કાંઈ આપણે ગુજરાતી મહેમાન ગતિ તો ન કરાવે, પણ હવે આપણે ત્યાં જઈએ એટલે આપણને એ રીતનું કરે. તો આપણે આવ્યા એટલે એ રીતનું કરવું જોઈએ ને, એટલે આપણે જવું જોઈએ બજારમાં આવે, અને બજારમાંથી કંઈક લાવવું જોઈએ, મીઠાઈ લાવવી જોઈએ, પછી ગાંઠિયા લાવવા, બિસ્કિટ શું લાવું? બિસ્કિટ. હા, સબાનું બિસ્કિટ. સવાણું બિસ્કિટ. બીજું ये नाम नहीं पता, जो देखने के अच्छा लगेगा वो ले आना. તારા કે હગા થાય કે આવે? નહીં તો હા, કાંઈ ન થાય. હું જોઈ નહીં. તાણીને કે હું જોઈ નહીં તો આ જોઈ લઈ જોઈશું. તને ઓળખશે તો ભાઈ. ઝૂમ તો એને નથી ઓળખતી, પણ જે અમે જેને મોવા ગયા હતા ને અમે જેની ઘરે, એના કોઈ રિલેટિવમાં છે, પણ એ આસામથી છેલ્લે આવ્યા છે. તો હવે એના એ વાત કરી છે કે ભાઈ આપણે આસામની એક ગુજરાતમાં પણ બીજી એક છોકરી પણ છે, એટલે એ હવે મારા ઘરે લઈને આવે છે ને મળવા માટે. કેમ કે એ ભાઈ દાદા છે મોટી ઉંમરના, એ ઠેર આસામથી અહીંયા આવ્યા છે બિઝનેસ માટે, કે ટૂંકમાં અહીંથી કંઈક વસ્તુ ત્યાં લઈ જવી છે વેચવા, ત્યાંથી અથવા અહીં કંઈક વેચવા આવે છે, એ રીતનું બિઝનેસ કરવાનો છે. એટલે એ હાટુથીની ખાસ એ અહીંયા ગુજરાતમાં આવેલા છે, એટલે એ અમારા ઘરે આવે છે. તો તમે વિડીયોમાં બના રહેજો, એ અમારા ઘરે આવશે એટલે અમે તમને બતાવીશું અમારા ઘરે આવશે એટલે, બરોબર. અને હવે આપણે જઈ પહેલાં દુકાને કંઈક મીઠાઈ લઈ આવીએ ને, તો બિસ્કિટ કંઈક લઈ આવીએ અને દૂધ લેતા કેમ કે હતું એ તો મેં આગળ ચા બનાવીને પી ગયા. હેલો મિત્ર, કેમ છો? મજામાં છો બધાય? જો આ પોમદી અમે મહુવા ગયા હતા. આજ અમારા ઘરે મહુવાનું મહેમાન આવ્યા, આસામનું મહેમાન લઈ. જો અહીંયા બધાય બેઠા. ગાડીનું પ્રોબ્લેમ થઈ ગયા દાદાને જવા હાટો, એટલે બેઠા. સિગારેટ તો વિડિયો લઈ છે. સિગારેટ તો આવી ગયા, સિગારેટ આવી ગયા એટલે બી ગઈ દાદુ. કેમ છે? 2 દિવસ પહેલા અમે એને ઘરે ગયા બધા દાંત કાઢવા મળે, કાઈ નો થાય એમ. 2 દિવસ પહેલા જો અમારો આ દાદુ બેઠા. હું બાતું કરે આસામનો મહેમાન આવે, બતાવો તો. કપડાની વાતો કરે, બીજું શું વાતો કરે? હા તો બોલ દો. કપડા લઈ જશે સસ્તા પર. તમારા બધાનું સેટિંગ હોય તો બોલજો.
આ દાદાને લઈ જવાનું છે કપડાં. સેટિંગ નહીં તો તમારી કોઈ પાસે હમ કપડાની લાઈન હોય તો અમને જણાવજો. અમારે હોલસેલમાં કપડા લઈ જવાના છે. હા બરાબર. આસામ લઈ જવાનું પછી અહીંયા તે ઓરાપોરા નહીં આસામ લઈ જવાના છે. લઈ જાવશું અમે તારે. તમે ખાલી અમને સિંધાડો કે આ જગ્યા પર આ વસ્તુ અવેલેબલ છે. બરાબર છે. આ દાદા લઈ જવાનું છે આસામ. આ દાદાને લઈ જવાનો છે આસામમાં કપડાં. તો કોઈનો પાસે સારું કોન્ટેક હોય જો બતાવજો. તો ભાઈ મહેમાન તો આપણે ઘરેથી વહી ગયા છે અત્યારે. ને આપણે તો મહેમાન હાટું આ મીઠાઈ લાવ્યા હતા. મહેમાને તો એક વટકું જ ખાધું પણ બીજું બધું અમારી છોકરી ખાઈ ગઈ, રીતિ ખાઈ ગઈ ને અડધો આ ખાઈ ગઈ. જો અહીં બેઠી હા ઓઝો મોટું આલે ખાલી ડબ્બો આવે બિસ્કીટ ને બધું. મહેમાન એટલે લાવ્યા હતા મહેમાન પણ મહેમાને ખાલી અડધું વટકું જ ખાધું ખાલી. બીજું બધું અમારી છોકરીને આ ખાઈ ગઈ ને એને ખાધો એક એને સાખ્યું. ને મહેમાન જો અમારા તો ખાસ એને તો આસામથી કંઈક લાવ્યા. હું લાવ્યા આમ કરતો આવો લાવ્યા. જોઈ લે. જો ભાઈ આસામીસ કંટ્રોલ છે. જો આપણે અહીંયા થાય પણ આવડે મોટા દબર ન થાય. આસામીસ કંટ્રોલ છે. જો મોટા આવડે થાય. આ શું છે? તો ભાઈ આ ભાઈ ભૂત જલુકિયા મરસા કહેવાય આને. ભૂત જલુકિયા. આ તમે આપણે કોઈ એક આખું ન ખાઈ હોય કે આને. જો આને છે ને આ તમારે ખાવું આ એક મરસું હોય ને તો તમારે આમાં છે ને એક મરસું શાકમાં નાખો ને તો જો કેટલા લાવ્યા? ખાલી 4 જ લાવ્યા. આમ જો બતાવી દો. 4 લાવ્યા, એક ખાઈ ગયા અમે. ઘડીક વારમાં લાવતા હોય તો ભાઈ 4 લાવ્યા છે. એમાંથી 3 છે. એક અને એક આને પેલા જે આસાર એની બેનપણી મોકલાયો હતો ને એમાં અડધું એક નાખી દીધું ને 3 હજી પીડા છે. અને આ ખબર છે કેમ કે હું આસામ ગયો હતો ને તેથી અમે ગયા હતા હું મારા હારા ભાઈ લેવા મરસા આવડા. એક મરસું લગભગ 5 રૂપિયા નહીં 25 રૂપિયા યા 20 રૂપિયા છે એક ही मरसो खाली. ये छोटा छोटा है अभी बड़ा आता है. हाँ 20 રૂપિયા યા 25 રૂપિયા એમ કીધા ખાલી એક મરસાના. જો 4 આવ્યા છે ખાલી. અને જો ભાઈ આવડું મોટું કંટ્રોલ જો આસામ એ દાદા લાવ્યા છે મારે હાટું ત્યાંથી. पास में से दिखाओ. હા જા આ ભાઈ 5 માંથી જોઈએ ભાઈ જો આવડું મોટું આસામનો કંટ્રોલ છે. પછી આ શું છે? આ તો તુમડું છે અલગ. તુમડું આપણે અહીંયા થાય तुमरो नहीं है. कुमड़ा कुमड़ा वो कुमड़ा। पेठा बनाता है ना. હા पेठा नहीं बनाता હા है, જો मीठा આપણે ઓલી પેઠા આવે ને પેઠા आगरा नो पेठा. આગ્રાના પેઠા એ જો પેઠા આમાંથી બનાવે. આ કે છે આવું કે કુમરા કહો ને કુમરા. આને કુમરા अभी तो કહેવાય છે. पुना કુમરા पुना है એટલે नहीं तो वो भाई, इतना એટલે- बड़ा होता है. 3 જાતની સબ્જી લેવા. એક આવડા મોટા મોટા કંટોલા, પછી એક આ ભૂત જલોકિયા મરસા ને આ પેઠા. તો મહેમાન તો વહી ગયા હવે. અને આપણને શું કહેવાય એક કપડાનો જે આપણે કપડાં બનાવી છે એનો બિઝનેસ કરવો છે ને એટલે એને એમ જાણવાનું કીધું છે. પણ હવે જો આપણે જાણશું તો મળશું તો ઠીક છે તો આગળ વાત કરશું. અને હરખું જામશે તો આપણે એના પાર્ટનરિંગમાં બિઝનેસ પણ કરશું પેન્ટનો. તો હાલ હવે તો બધું મૂકી દે બધું. બધું હું બીબડા રાખું છે આનું. હે બીબડા બીબડા રાખો એમાં ને ના પગે હે દેખો. પાકી ક્યાં ગયું? કાસું છે એ પાક. હવે આના બી છે ને અમારે જોને રાખવાના છે. કોઈને જો આ કંટ્રોલરના બી જોતા હોય ને તો કોમેન્ટ કરજો તો તમારે હાટું રાખશું અમે. અને તમારો ખાસ કરીને કોન્ટેક્ટ નંબર દઈએ એટલે તમને છે ને બી જાઓ આ કંટ્રોલરના બી તમને જોતા હોય ને તો હવે આ જૂના બી રાખવાના છે. કેમ કે આ પાકા ઉપર આવી ગયેલું છે આ એટલે ટૂંકમાં આમાંથી બી નીકળે છે. કોઈને જોતા હોય ને તો કોમેન્ટ કરજો આ કંટ્રોલરના બી કોઈને જોતા હોય તો. તો ભાઈ આ તો અમારો આજ બ્લોગ. અને તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને મળીશું પાછો એક આવો જ કંઈક નવો બ્લોગ લઈને આવીશું ફરી વખત. ત્યાં સુધી બાય બાય.